નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વો, ધોરણ 11 કોમર્સ, પ્રકરણ અને આપણા મુદ્દા છે પારિભાષિક શબ્દો. આપણે આજે લેક્ચર નંબર 2નો શરૂઆત કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે 5 પારિભાષિક શબ્દો શીખેલા. પહેલો ધંધાકીય વ્યવહાર, પછી મૂડી, પછી ઉપાડ, ત્યારબાદ આપણે ભણેલા મિલકત અને ત્યારબાદ આપણે ભણેલા દેવું અથવા તો જવાબદારી. આજે આપણે વધારાના જે મુદ્દાઓ ભણવાના છે એ મુદ્દાઓમાં આપણે મિલકતોને વધુ ડિટેલમાં સમજવા માટે થઈને થોડીક પાયાની બીજી વસ્તુઓ પણ શીખવી પડશે કે જેના આધારે આપણે મિલકત અને દેવાને વધુ ડિટેલમાં ભણી શકીશું. એના માટે થઈને આપણે એક તો ખર્ચ અને નુકસાન, પહેલાં આ બે વસ્તુઓ આપણે વ્યવસ્થિત રીતે સમજી લઈએ કે ખર્ચ કોને કહેવાય અને નુકસાન કોને કહેવાય. ખર્ચ અને નુકસાનનો નિયમ તમને આગળ જ્યારે હું ઉધાર અને જમા શીખડાવીશ ત્યારે ખર્ચ અને નુકસાનનો નિયમ તો એક જ છે, પરંતુ ખર્ચ અને નુકસાન બંને અલગ અલગ વસ્તુઓ છે. તો પહેલાં આપણે સમજી લઈએ કે ખર્ચ કોને કહેવાય અને નુકસાન કોને કહેવાય. નિયમ બેયનો એક જ છે કે ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર કરવું અને આવક, નફો કે ઉપજ હોય તો જમા કરવું. પરંતુ આ બે વસ્તુ ખરેખર અલગ છે. તો ચાલો સમજીએ ખર્ચ કોને કહીશું અને નુકસાન કોને કહીશું. ખર્ચની વ્યાખ્યા પહેલાં સમજી લ્યો કે કોઈ પણ પ્રકારનો નાણાંની જાવક થવાથી જો કોઈ પણ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો હોય તો એવી વસ્તુને શું કહીશું? ખર્ચ. કોઈ પણ પ્રકારની નાણાંની જાવક થવાથી કોઈ પણ પ્રકારનો લાભ પ્રાપ્ત ન થાય તો એને શું કહીશું? તો કે નુકસાન કહીશું. પ્રેક્ટિકલી આપણે સમજી લઈએ. દાખલા તરીકે અત્યારે ચોમાસાની ઋતુ છે. કોઈ પણ કંપનીનો માલ સામાન ગોડાઉનની બારોબાર પડેલો છે. પૂર આવ્યું, માની લો કે 5 કલાકમાં 10 ઇંચ વરસાદ પડી ગયો. પૂર આવ્યું અને કંપનીનો બધો માલ છે એ પલળી ગયો. અહીં આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈ લઈએ કે કંપનીનો જે ગોડાઉનની બહાર માલ પડ્યો હતો એ 10,000 રૂપિયાનો હતો. હવે માલ બધોય પલળી ગયો. પલળી ગયા પછી એમાં થોડો ઘણો માલ વધેલો હતો. કંપનીને એમ થયું કે હવે આમાં કંઈ આપણે નવું કરી શકીએ એમ નથી. જેટલું ભંગારમાં વેચાય એમ હોય એટલું વેચી નાખો. કંપની બજારમાં આ વસ્તુ વેચવા માટે ગઈ અને કંપનીને એના 4,000 રૂપિયા ઉપજ્યા. તો અહીં 10,000 માંથી 4,000 જાય તો 6,000 રૂપિયા કંપની માટે શું છે? તો કે નુકસાન છે. કારણ કે નાણાંની જાવક થઈ. આ 10,000 રૂપિયાનો માલ કઈ કંપનીને કોઈએ ગિફ્ટમાં તો નહીં આપેલો હોય, કંપનીએ એના માટે ખર્ચ કરેલો છે. એટલે જ અહીં લખેલું છે કે 10,000 રૂપિયાનો માલ સામાન છે. કંપનીને 4,000 રૂપિયા એના મળ્યા. એટલો મતલબ એવો થયો કે કંપનીને નુકસાન છે એ કેટલા રૂપિયાનું છે? ચોખ્ખું 6,000 રૂપિયાનું. ખર્ચ એટલે શું? તો કે કોઈ પણ પ્રકારનો નાણાં ખર્ચવાથી તમને લાભ પ્રાપ્ત થાય તો એને ખરેખર શું કહેવાય? ખર્ચ. આ ખર્ચના પણ ઘણા બધા પ્રકારો છે. એ આગળ આપણે મિલકત અને દેવાની જેમ જ આને પણ વધારે ડિટેલમાં સમજશું. પહેલાં આની સાદી વ્યાખ્યાઓ આપણે સમજી લઈએ. માની લો કે હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. તમે સ્ટેશનરીની દુકાને જાઓ છો અને 50 રૂપિયાનો ચોપડો ખરીદીને લઈ આવો છો તો તમે 50 રૂપિયાનો ખર્ચ કર્યો એવું કહેવાય. કાં તો કે એની સામે તમને લાભ પ્રાપ્ત થયો છે. તમે ત્યાં એક ચોપડો મેળવીને લાવ્યા છો કે જેની અંદર તમે લખશો તો આ 50 રૂપિયા તમારા માટે શું છે? તો કે ખર્ચ છે. તમે રોડ ઉપર જાઓ છો અને આ જ 50 રૂપિયા તમારા ખિસ્સામાંથી પડી ગયા, સપોઝ કોઈ પણ રીતે, તો એ તમારા માટે ખર્ચ નથી.
એ તમારા માટે શું છે તો કે નુકસાન છે, કારણ કે નાણાંની જાવક થઈ પણ કોઈ પણ પ્રકારનો લાભ તમને મળ્યો નથી. તો 50 રૂપિયા ગયા, જેને મળ્યા એ વાપરી નાખશે, પણ તમને કોઈ પણ પ્રકારનો લાભ પ્રાપ્ત થયો નથી. એટલે જો કોઈ પણ પ્રકારની નાણાંની જાવક થવાથી જો આપણે કંઈ પણ મેળવી શકતા હોય તો એને આપણે શું કહીશું તો કે ખર્ચ. અને કોઈ પણ પ્રકારની નાણાંની જાવક થવાથી કોઈ પણ પ્રકારની આપણને લાભ પ્રાપ્ત ન થાય, ન તો આપણે કોઈ વસ્તુ ખરીદી શકીએ કે ન તો આપણે કોઈ સેવા ખરીદી શકીએ, તો એ આપણા માટે શું છે નુકસાન. એ આપણે અહીંયા પ્રેક્ટિકલ ઉદાહરણ દ્વારા સમજી લીધું. હવે ખર્ચ અને નુકસાન જો સમજી લીધા હોય તો એની સાથે સાથે આપણે નફો અને ખોટ પણ સમજી લઈએ, કારણ કે આ બંને વસ્તુ તમે અવારનવાર તમારી રિયલ લાઈફમાં સાંભળેલી હશે કે ભાઈ નફો અને ખોટ. તમને એક બેઝિક ઉદાહરણ આપી દઉં. તમે 5મા ધોરણના ગણિતમાં આ નફા ખોટનું ચેપ્ટર ભણી ગયા છો. એ જ વસ્તુ અહીં આપણે 11 કોમર્સમાં પ્રેક્ટિકલી ભણવાની છે. નફો એટલે શું તો કે કોઈ પણ પ્રકારની માલ કે સેવાનું વેચાણ કરતા જે વધારાની આવક પ્રાપ્ત થાય છે એને શું કહેવાય તો કે નફો. અને જો કોઈ પણ પ્રકારની માલ કે સેવાનું આપણે વેચાણ કરીએ તો આપણી પડતર કિંમત કરતાં આપણને જેટલી રકમ ઓછી મળે એ આપણા માટે ખરેખર શું કહેવાય છે તો કે ખોટ કહેવાય છે. એટલે 4 વસ્તુ, એક તો ખર્ચ, બીજું નુકસાન, નફો અને ખોટ. આ 4 વસ્તુ તમારા માટે ખૂબ જ અગત્યની છે, કારણ કે આપણે આ ખર્ચને પણ ડિટેલમાં સમજવાનો છે, કારણ કે ખર્ચના પણ અનેક પ્રકારો છે. અને લાસ્ટ લેક્ચરમાં જે આપણે મિલકતો જોઈ એ મિલકતોને પણ આપણે અલગ અલગ 7 ભાગમાં વહેંચશું. એટલે આ જે વસ્તુ છે એની સાદી વ્યાખ્યાઓ પહેલાં આપણે સમજી લઈએ તો આ દરેક વસ્તુને આપણે ડિટેલમાં લઈ જઈ શકશું. એટલે આજે 4 વસ્તુ થઈ: ખર્ચ, નુકસાન, નફો અને ખોટ. રેડી? આ 4 વસ્તુ આપણે ભણી લીધા પછી આગળ આપણે જે વસ્તુઓની વ્યાખ્યાઓ સમજવાની છે. આ દરેક વસ્તુ તમારા પાઠ્યપુસ્તકમાં થિયરિકલ આપેલી છે, પણ એકાઉન્ટ છે એ પ્રેક્ટિકલ વિષય છે. હું તમને અત્યારે દરેક વ્યાખ્યાઓને આપણા ઉદાહરણો દ્વારા પ્રેક્ટિકલી સમજાવી દઉં છું. એટલે તમે પાઠ્યપુસ્તકમાં એક વખત એ વ્યાખ્યાઓને વાંચી લેશો તોય તમને વ્યાખ્યાઓ સમજાઈ જશે. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 11થી તમને દરેક પારિભાષિક શબ્દોની થિયરિકલ વ્યાખ્યાઓ આપેલી છે, પણ એ થિયરિકલ વ્યાખ્યા પહેલાં આપણે દરેક વસ્તુને પ્રેક્ટિકલી થોડુંક સમજી લઈએ. તો આપણી પાસે ટોટલ લાસ્ટ લેક્ચરમાં 5 અને આજે અત્યારે આપણે 4, એટલે 5 ને 4 ટોટલ 9 વસ્તુની સાદી અને સરળ ભાષામાં વ્યાખ્યા સમજી લીધી. હવે મારે તમને જે સમજાવવું છે એ છે ખરીદી, વેચાણ અને આખર સ્ટોક. આ ત્રણેય વસ્તુઓ એકબીજા ઉપર ડિપેન્ડ છે, એટલે મેં આ ત્રણેય વસ્તુઓને એકી સાથે લીધી. તમારે કોઈ વસ્તુનું વેચાણ કરવા માટે થઈને એનું પ્રોડક્શન એટલે કે ઉત્પાદન તો કરવું જ પડશે. ઉત્પાદન કરવા માટે થઈને તમે કાચો માલ જે લેશો એને આપણી સાદી ભાષામાં આપણે શું કહી શકીએ તો કે ખરીદી. આ ખરીદી જે છે એ મુખ્યત્વે 2 પ્રકારે હોઈ શકે. એક તો રોકડ સ્વરૂપે હોઈ શકે અને એક ઉધાર, જેને આપણે શાખનો વ્યવહાર કહીએ છીએ. એટલે તમે કોઈ પણ વસ્તુ બનાવવા માટે થઈને જે કોઈ પણ કાચા માલની ખરીદી કરો અથવા તો તમારી કંપનીની સ્થાપના કરવા માટે થઈને તમે યંત્ર સામગ્રી અથવા તો તમારો ધંધો શરૂ કરવા માટે થઈને તમે કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદો, પછી એ રોકડેથી ખરીદો કે ઉધાર ખરીદો, એ તમારા માટે શું કહેવાશે ખરીદી. આને એમને રાખીએ કારણ કે આની આપણે આગળ જરૂર પડશે. તો વેચાણ એ જ વસ્તુ છે. 2 પ્રકારે વેચાણ થાય. એક તો રોકડ વેચાણ થાય અને બીજું ઉધાર વેચાણ થાય. તમારો માલ, કાચો માલ તમે લઈ આવ્યા, પ્રોડક્શન થઈ ગયું, પ્રોડક્શન કર્યા પછી વસ્તુ તૈયાર માલ તરીકે થઈ અને એને તમે બજારમાં વેચવા માટે મૂકો, એને શું કહીશું તો કે વેચાણ. પછી રોકડમાં પણ હોઈ શકે અને તે
ઉધાર એટલે કે શાખ પર પણ હોઈ શકે. જનરલી ક્રેડિટ ઉપર માલ જતો હોય કે ભાઈ 15 દિવસ પછી પૈસા આપશો તો ચાલશે, કે મહિના દિવસ પછી પૈસા આપશો તો ચાલશે. એવી રીતે ઉધાર ખરીદી અથવા તો ઉધાર વેચાણ થઈ શકે. એટલે તમે તમારા ધંધાના ઉપયોગ માટે કોઈ પણ વસ્તુ કે સેવા મેળવો તો એ તમારા માટે ખરીદી છે. પછી એ રોકડ પણ હોઈ શકે અને ઉધાર પણ હોઈ શકે. વેચાણમાં એ જ વસ્તુ છે, તમારા પ્રત્યે કોઈ પણ પ્રકારના માલની જાવક ધંધામાંથી રોકડ હોય કે ઉધાર હોય, એના પણ ઘણા પ્રકારો છે. એ આપણે આગળ પારિભાષિક શબ્દોમાં શીખશું. તો એ તમારા માટે શું છે તો કે વેચાણ. હવે આપણો જે ત્રીજો મુદ્દો છે એ છે આખર સ્ટોક. તમે આનું જો વાંચો તો જ ખબર પડી જાય શું છે આખર સ્ટોક. આખર એટલે છેલ્લો અને સ્ટોક એટલે વધ્યું ઘટ્યું. હવે તમે વિચારો તો આખર સ્ટોક કોને કહેવાય? તો કે અહીંયા આ જ ઉદાહરણમાં આપણે આગળ વધીએ તો તમે 1 લાખ એકમોનું ઉત્પાદન કરેલું છે, એમાંથી માની લ્યો કે 80,000 એકમો છે એ વેચાઈ ગયા. પાછળ 20,000 એકમો જે વધ્યા ને મિત્રો, એને શું કહેવાય? આખર સ્ટોક. આ ધંધાની મિલકત છે. એટલે જ મેં તમને આ વસ્તુ સમજાવી, કારણ કે આપણે ટોટલ મિલકતને 7 ભાગમાં વેચવી છે. તમારા પાઠ્યપુસ્તકમાં અડધું પેજ ભરીને મિલકતો સમજાવેલી છે, પણ જ્યાં સુધી તમને એ જ ખબર ન પડે કે ભાઈ આખર સ્ટોક કોને કહેવાય, તો હું તો હમણાં તમને લખી દઉં કે ભાઈ ચાલો આખર સ્ટોક છે એ ચાલુ મિલકત છે, ચાલુ મિલકતમાં આખર સ્ટોક લખવો, પણ તમને ખબર તો હોવી જોઈએ ને કે આખર સ્ટોક છે એ કોને કહેવાય. તો આ જે આખર સ્ટોક છે એ આપણી પાસે વધ્યો છે, ભવિષ્યમાં આપણે એને વેચી કે એમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુઓ બનાવી અને આપણે એ બજારમાં વેચાણ માટે મૂકશું અને આપણને નફો પ્રાપ્ત થશે કે આપણને નાણાં મળશે. એટલા માટે થઈને આખર સ્ટોક છે એ ધંધાની ખરેખર શું છે તો કે મિલકત છે. પણ કેવી મિલકત છે તો કે ચાલુ મિલકત છે. કાં તો કે આ જ વસ્તુને આપણે ગમે ત્યારે વેચી અને એનું રોકડમાં રૂપાંતર કરી શકશું. આપણી પાસે 20,000 એકમોનો સ્ટોક પડ્યો છે. માની લ્યો કે આપણે આ 1 લાખ એકમો છે એ 100 રૂપિયા લેખે બનાવેલા છે. 80,000 એકમો છે એ આપણે 120 રૂપિયા લેખે વેચ્યા, તો 20 રૂપિયા એકમ દીઠ આપણો નફો કહેવાય કે નહીં, જે આપણે કમાણા. હવે વિચારો કે આપણી પાસે 20,000 એકમોનો સ્ટોક પડ્યો છે, આપણી પાસે અત્યારે પૈસાની ખેંચ છે, પૈસાની જરૂરિયાત છે, આપણે આ વસ્તુને ઝડપથી પૈસામાં કન્વર્ટ કરવી છે. તો આપણે શું કરીએ કે ભાઈ આપણે કોઈ ત્રીજા વ્યક્તિને એમ કહીએ કે ભાઈ મારી પાસે 20,000 એકમ છે, આપણે 120 રૂપિયા વેચ્યા હતા, આપણે અત્યારે પૈસાની જરૂરિયાત છે, આપણે 110 લેખે દઈ દેવા છે, જો કોઈ લેવાવાળું હોય રોકડા પૈસાથી તો મને કહેજો. તો આ શું છે? આપણે એને રોકડમાં રૂપાંતર કરી શકીએ છીએ ઇન્સ્ટન્ટ, કે જ્યારે જરૂર પડે ત્યારે તમે તમારો આખો સ્ટોક છે એને વેચી શકો છો. તો જે વસ્તુનું તમે તરત જ રોકડમાં રૂપાંતર કરી નાખો તો એ ખરેખર તમારા માટે ચાલુ મિલકત કહેવાય. એટલે ખરીદી, વેચાણ અને આખર સ્ટોક તમારા ધંધાના ઉપયોગ માટે તમે કોઈ પણ માલ કે સેવા પછી રોકડે કે ઉધાર મેળવો તો એ તમારા માટે શું છે? ખરીદી. એ વસ્તુનું તમે બજારમાં વેચાણ કરો તમારા ગ્રાહકોને, બરાબર, તો એ વેચાણ છે. એ પણ રોકડેથી હોઈ શકે, ઉધાર પણ હોઈ શકે. આખર સ્ટોક તો કે ખરીદીમાંથી આપણે જે એકમો વેચ્યા છે એ બાદ કરતાં જે રેસ્ટમાં આપણી પાસે માલ વધે છે એ આપણા માટે શું કહેવાય છે? આખર સ્ટોક. બરાબર. તો ખરીદી, વેચાણ અને આખર સ્ટોક. હવે થોડીક મહત્વની વસ્તુઓ છે કે જે મારે તમને સમજાવવાની છે. 4 પારિભાષિક શબ્દો એવા છે કે જે આ ખરીદી અને વેચાણ ઉપર ડિપેન્ડ છે. એટલે હું તમને આજે સાથે સાથે આ વસ્તુને સમજાવી દઉં છું. આ દરેક વસ્તુ થિયરિકલ તમારા પાઠ્યપુસ્તકમાં છે જ. 4 વસ્તુ મારે તમને આજે ખાસ શીખડાવવાની છે. એક તો દેવાદારો, પછી લેણદારો, દેવી હુંડી અને લેણી હુંડી. આ તમને અત્યારથી એટલા માટે શીખડાવી દઉં છું. આ બધી વસ્તુ બહુ ડિટેલવાળી છે, પણ અત્યારથી તમને શીખડાવી દઉં છું. શું કામ? એનું કારણ છે કે તમે 2 વસ્તુ અત્યારે ભણી ગયા, ખરીદી અને વેચાણ.
એમાં તમે એવું વિચાર્યું કે ભાઈ ખરીદી છે એ રોકડેથી થઈ શકે અને ઉધારે થઈ શકે, વેચાણ છે એ રોકડેથી થઈ શકે અને ઉધારે થઈ શકે. આ હુંડી એટલે આ નરસૈયાની હુંડી નથી, યાદ રાખજો. આ નાવાના મૂળ તત્વો છે અને હિસાબી પદ્ધતિમાં આનું ખૂબ જ મહત્વ છે. હવે પહેલાં તો તમારે આ 4 વસ્તુ શીખીએ તો એમાં પહેલાં દેવાદારો અને લેણદારો સમજવા પડે. સમજો આ વસ્તુ આપણે શું કામ સમજીએ છીએ. હું એમ કહું કે દેવાદાર છે એ ધંધાની મિલકત છે, લેણદાર છે ધંધાનું દેવું છે, દેવી હુંડી છે એ ધંધાનું દેવું છે, લેણી હુંડી છે એ ધંધાની મિલકત છે. તમારા પાઠ્યપુસ્તકમાં જે વસ્તુ આપી છે એ પૂરી થઈ ગઈ. આપણે તો બે પુઠ્ઠા વચ્ચેનું શીખડાવવાની વાત છે ને. પણ જો એવી રીતે ભણશો તો આગળ 12મા ધોરણમાં ને કોલેજમાં આ વસ્તુ પાછી રિપીટ આવશે ત્યારે આપણને ખબર નહીં પડે કે ખરેખર એક્ઝેક્ટલી આ વસ્તુ શું છે. એટલે આ વસ્તુ 4 વસ્તુ હું તમને એક પ્રકારના એક્ઝામ્પલમાં શીખડાવી દઉં છું. ખાસ ધ્યાન આપજો. પરેશે તેજસને સમજો ₹10,000નો માલ વેચ્યો. આગળ લઈ જશો એને થોડુંક. પહેલાં તો પ્રેક્ટિકલી વિચારી લેવાનું કે પરેશે તેજસને ₹10,000નો માલ વેચ્યો. બે પક્ષકારો છૂટા કરો. પહેલાં તો ખરીદનાર કોણ છે અને વેચનાર કોણ છે. પરેશે તેજસને માલ વેચો એટલે પરેશ છે એ કોણ છે તો કે વેચનાર. પાકું? ડન. કોને વેચો પ્રશ્ન પૂછો, એને પૂછો એટલે એ જ જવાબ દેશે તમને. તમારે કોઈની જરૂર નથી એકાઉન્ટમાં. આ વ્યક્તિ છે એ ખરીદનાર છે. પછી પ્રશ્ન પૂછો કે પૈસા આવ્યા, દીધા, તેજસને વેચો માલ. આમાં એવું ક્યાંય લખ્યું છે કે પરેશે તેજસને ₹10,000નો માલ રોકડેથી વેચો, એવું ક્યાંય વાક્ય દેખાય તમને આમાં? એનો મતલબ એવો થયો કે ખરીદનાર તેજસે એક પણ રૂપિયો પરેશને આપ્યો નથી, તો એમને એમ દાનમાં દઈ દેવાનો માલ? એવું તો કરીએ નહીં, કારણ કે આપણે ધંધો લઈને બેઠા છીએ, વ્યાખ્યા શીખી ગયા, ધંધાકીય વ્યવહાર હમણાં જ શીખી ગયા કે નફો કે ખોટ. તો આપણે આ બધું કરીએ છીએ શેના માટે? પૈસા માટે જ કરીએ છીએ કે આપણને નફો મળે. તો આપણે દાનમાં તો નહીં આપી દઈએ. તો અહીંયા કંઈક એવું બનતું હોવું જોઈએ કે જે એકાઉન્ટમાં આપણા માટે મહત્વનું હોય હિસાબી પદ્ધતિ મુજબ, અને બને છે ખરેખર. પરેશ છે એ વેચનાર છે અને તેજસ છે એ કોણ છે? ખરીદનાર. એટલે હું તમને એમ કહું છું કે એકદમ સરળ ભાષામાં આપણે વિચારીએ તો પરેશે તેજસને ₹10,000નો માલ વેચો એટલે પરેશ છે એ તેજસ પાસે ₹10,000 માગે. હા કે ના? હા. પરેશ છે એ તેજસ પાસે કેટલા રૂપિયા માગે? ₹10,000 માગે. હવે સમજો, આપણે અહીંયા બે ભાગ કરી નાખીએ બહુ વ્યવસ્થિત સમજવા માટે. અહીંયા લખીએ આપણે ખરીદનાર અને અહીંયા આપણે લખીએ વેચનાર. ખરીદનાર છે એ કોણ છે તો કે તેજસ, અને વેચનાર છે એ કોણ છે? પરેશ. પરેશ કોની પાસે પૈસા માગે છે? તેજસ પાસે. એટલે તમે વિચારજો કે પરેશ છે એ તેજસ પાસે પૈસા માગે છે એટલે પરેશ છે એ તેજસનો લેણદાર છે. કોણ છે? લેણદાર. પરેશ તેજસ પાસે પૈસા માગે છે. લાઈવ કરતો હોય ને એને લેણદાર કહેવાય. રાત્રે 2 વાગે ઘરનું બાયણું પછાડીને પૈસા માગવા આવે એને લેણદાર કહેવાય. અહીંયા શું છે? પરેશે તેજસને ₹10,000નો માલ વેચો. પરેશે તેજસને માલ વેચો, તેજસે એને ₹1 આપ્યો નથી, એટલે પરેશ છે એ તેજસનો કોણ થશે? લેણદાર. અને તમારે જો કોઈને પૈસા ચૂકવવાના બાકી હોય તો એ તમારા માટે શું છે? દેવું. એટલા માટે થઈને લેણદાર છે એ ધંધાનું શું છે? દેવું. હવે એનાથી ઊંધું વિચારો કે પરેશે તો માલ વેચ્યો છે ને, એટલે ઊંધું વિચારીએ તો તેજસ છે એ પરેશનો દેવાદાર થશે, કારણ કે પરેશનું એ શું છે તો કે લેણું છે.
પરેશ તેજસનો શું થશે? લેણદાર. કારણ કે પરેશે માલ વેચ્યો છે ને વેચનાર છે એ જ હંમેશા લેણદાર હોય, કારણ કે એને માલ વેચ્યો છે, એને પૈસા મળ્યા નથી, એટલે તમારી પાસે એ પૈસા માગે એ તો હકીકત છે કે નહીં? તો આપણી પાસે જે પૈસા માગતો હોય એ આપણા માટે શું કહેવાય? તો કે દેવું. દેવું એટલે કોણ? તો કે લેણદાર. હવે જે વ્યક્તિ ખરીદનાર છે એ વ્યક્તિ એને પૈસા ચૂકવશે, એટલે આજે ચૂકવે, 15 દી પછી ચૂકવે, મહિના દી પછી ચૂકવે, જ્યારે ચૂકવે ત્યારે હાવ નહીં આપે એવું તો બને નહીં, હાવ ન આપે ને એનો રસ્તો એકાઉન્ટમાં છે, એટલે હોકી લઈને નથી જવાનું, ઉઘરાણી નથી કરવાની. પણ એના માટે શું કરવું? એના રસ્તા પણ આમાં આવશે આગળ. પારિભાષિક શબ્દો તમે શીખશો ને એમાં કે એને શું કહેવાય. તો આ બે વસ્તુ આપણે આજે સમજવી બહુ જરૂરી હતી કે લેણદાર અને દેવાદાર. જે વ્યક્તિ માલ વેચે છે એ વ્યક્તિ સામેવાળાનો લેણદાર છે, અને જે વ્યક્તિ ખરીદે છે એ સામેવાળાનો શું છે? દેવાદાર છે. એટલે બે વસ્તુ તો આપણી સૌથી મોટી મહત્વની જે હતી એ દેવાદાર અને લેણદાર થઈ ગયા. પણ મિત્રો, ધંધો આપણે કોમર્સમાં 5 વર્ષ કે 7 વર્ષ કરીએ, શીખીએ કે બિઝનેસ કેમ કરવો, તો ન્યાય એકાઉન્ટ એવું જ શીખવાડે છે કે ધંધામાં છે ને ક્યારેય એમને મૌખિક વ્યવહાર થતો નથી. આપણા વડીલોએ કહી ગયા કે લખ્યું બચાય. પરેશને એવો વિચાર આવે કે મેં તેજસને 10,000 રૂપિયાનો માલ વેચ્યો, પણ તેજસ છે એ કાલ સવારે 10,000 રૂપિયા ન આપે તો શું કરવું? હવે તમે એને એમ કહો કે ભાઈ મેં તને માલ વેચ્યો તો એ 10,000 રૂપિયા તો મને દે, તો કાલ સવારના એ તો એવું કહી દે કે તમે મને ક્યાં માલ વેચો છો? તમારી પાસે કંઈ સાબિતી છે કે તમે મારી પાસે 10,000 રૂપિયા માગો છો? એવું ન થાય એટલા માટે એકાઉન્ટમાં એનો નામાના મૂળ તત્વોમાં એનો રસ્તો કાઢ્યો. એને 2 ભાગમાં વેચ્યું, એક તો લેણી હુંડી અને બીજું દેવી હુંડી. પરેશ શું કરશે? એક લેખિત દસ્તાવેજ છે એ લખીને તેજસને મોકલશે કે ફલાણી તારીખે આટલા વાગે આટલા રૂપિયાનો માલ આટલા દિવસના મુદત મુજબ મેં તમને માલ વેચેલો છે. કોણે લખ્યું? પરેશ. એટલે પરેશ લખનાર છે, એટલે એના માટે શું થશે? લેણી હુંડી. કોના ઉપર લખી? તો કે તેજસ ઉપર લખી. એટલે તેજસને એ લખીને મોકલાવશે, એટલે તેજસની આ પોતાની સિગ્નેચર કરશે કે હા ભાઈ તમે મને 10,000 રૂપિયાનો માલ વેચ્યો છે અને મારે તમને આટલા દિવસમાં પૈસા દેવાના છે, એની હું બાહેધરી આપું છું. તો તેજસ માટે એ શું બનશે? તો કે દેવી હુંડી. એટલે પરેશ માટે આ શું થઈ જાય? મિલકત. અને તેજસ માટે આ શું થઈ જાય? દેવું. 4 વસ્તુ થઈ: દેવાદારો, લેણદારો, દેવી હુંડી અને લેણી હુંડી. આ ચારેય એકબીજા સાથે કનેક્ટેડ છે. પ્રેક્ટિકલી ઉદાહરણ દ્વારા આપણે સમજી લીધું એટલા માટે કે થિયરિકલ તમે કદાચ ચોપડીમાં વાંચશો ને તો તમને સમજાશે નહીં કે આ વસ્તુ શું કહેવા માગે છે. આપણા એ ઉદાહરણને આપણે રિપીટ કરી દઈએ. પરેશે તેજસને રૂપિયા 10,000નો માલ વેચ્યો, એટલે ખરીદનાર કોણ છે? તેજસ. વેચનાર કોણ છે? પરેશ. હજી પૈસા આપ્યા નથી, એટલે પરેશ છે એ તેજસનો કોણ થાય? લેણદાર. કારણ કે પરેશ છે એની પાસે પૈસા માગે છે, જે પૈસા માગતો હોય એ કોણ કહેવાય? લેણદાર. એટલે ખરેખર એના માટે શું છે? દેવું છે. તેજસ પરેશનો કોણ છે? દેવાદાર. કાં તો કે એને તેજસે છે પરેશને પૈસા દેવાના છે, એટલે ન્યાય દેવાદાર સાબિત થઈ જશે. કોણ? પરેશ. કોનો? હવે તમે વિચારો તો આ જ વસ્તુને લેખિત સ્વરૂપે તમે લઈ જાઓ તો એને શું કહેવાય? તો કે દેવી હુંડી અને લેણી હુંડી. વેચનાર વ્યક્તિ છે ને એ જ હંમેશા હુંડી લખે. જે વેચનાર છે એ જ હંમેશા હુંડી લખે, અને એના માટે એ શું કહેવાય? લેણી હુંડી. સામેવાળો વ્યક્તિ જે ખરીદનાર છે એ દેવાનો સ્વીકાર કરે છે, એટલે એના માટે એ શું કહેવાય? તો કે દેવી હુંડી. તો આ વસ્તુ આજના લેક્ચરમાં આપણે શીખા. ખરીદી, વેચાણ, સ્ટોક, એ 3 મહત્વની વસ્તુ. એ 3ના આધારે બીજી 4 વસ્તુ આપણે શીખા: દેવાદારો, લેણદારો, દેવી હુંડી અને લેણી હુંડી. દેવાદાર છે એ આપણી મિલકત છે. લેણદાર આપણી પાસે કોઈ પૈસા માગતો હોય તો એ આપણા માટે દેવું છે. દેવી હુંડી આપણે જ સ્વીકારી છે, એટલે આપણા માટે દેવું છે.
લેણી હુંડી જો આપણે લખી હોય તો આપણા માટે શું છે તો કે મિલકત. એટલે બે વસ્તુ છે એ મિલકત છે અને બે વસ્તુ છે એ શું છે આપણા માટે દેવું. એટલે આજના લેક્ચરમાં આપણે ખર્ચ અને નુકસાન, નફો અને ખોટ, ખરીદી, વેચાણ અને આખર સ્ટોક, દેવાદારો, લેણદારો, દેવી હુંડી ને લેણી હુંડી, આટલી વસ્તુ આજના લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલી સમજી લીધા. મારે તમને એટલું કહેવાનું છે કે આજના લેક્ચરમાં જેટલી વસ્તુ તમે પ્રેક્ટિકલી ભણ્યા છો, આ દરેક વસ્તુને તમારા પાઠ્યપુસ્તકમાં જે થિયરિકલ આપેલું છે, પારિભાષિક શબ્દો મેં તમને કીધું, પેજ નંબર 11થી તમને આપેલા છે. એ લાસ્ટ લેક્ચરમાં આપણે જે 5 વસ્તુઓ ભણ્યા એ અને આજની આ બધી વસ્તુ, દરેક વસ્તુ તમને થિયરિકલ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. એટલે તમે એ ખાસ વાંચી લેજો, એવું હોય તો એક વખત લખી લેજો. રેડી? તો હવે પછીના લેક્ચરમાં આપણે આના પછીના પારિભાષિક શબ્દોનો આપણે અભ્યાસ કરીશું. રેડી? ઓકે.